નમસ્કાર, સૌરાષ્ટ્રથી સુરત વતનની વાતમાં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। જામનગરના રણમલ તળાવમાં યુવતીએ છલાંગ લગાવી હતી। સગીરાને પરિવારજનોએ ઠપકો આપતા સ્કૂલ ડ્રેસમાં જ સગીરા તળાવમાં છલાંગ લગાવી હતી। તળાવ પર ફરવા આવેલા યુવકે સગીરાને બચાવી લીધી હતી। તો આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। ત્યારબાદ તેને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જૂનાગઢના માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર ઉપર માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। કંડક્ટર તરફથી ફરજ બજાવતા તેમને અકસ્માતમાં પગમાં 4 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને તેમની મૂળ ફરજ ઉપર હાજર થવાની લેખિતમાં જાણ કરાતા કંડક્ટર પોતાની પત્ની સામે ડેપોમાં હાજર થયા હતા, પરંતુ ડેપોમાં ફિટનેસ રજૂ કરવાનું જણાવતા કંડક્ટરે ડોક્ટરની ફિટનેસ ન મળતા માંગરોળ ડેપોમાં કંડક્ટરે માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે। 2 વર્ષ પહેલા મારું ચાલુ ફરજ દરમિયાન અકસ્માત થયેલ હોય અને પગમાં આગળ ટાયર પડેલું વળેલું હોય, એમાં મને પગમાં ઇજા થયેલી હોય અને છેલ્લા 2 વર્ષથી મને પગમાં સતત દુખાવો થતો હોય અને પગમાં સર્જરી પણ આવેલી હોય, 4 ઓપરેશન થયેલા હોય અને છેલ્લા 1 વર્ષથી હું પીસી તરીકે અન્ય વપરાશ તરીકે હું કામગીરી કરતો અને છેલ્લા 1 મહિનાથી મને માધવપુર ડેપોથી ઊભો કરેલો હોય। કોઈ પણ જાતની જાણ કર્યા વગર મને ટેલિફોનિક જાણથી ઊભો કરેલો હોય। 1 મહિનાથી મને 1 વર્ષથી મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરી અને મને હેરાન પરેશાન કરવામાં આવે છે। જામનગરમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારીને દર મહિને રોકાણના બદલામાં 25% જેટલું રિટર્ન આપવાની લાલચ આપીને 50 લાખની રકમ પડાવી લેવામાં આવી છે। આરોપીઓએ ફરિયાદી વેપારી પાસે વોટ્સએપ પર વાતચીત કરી ઇન્વેસ્ટમેન્ટ માટેની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। ત્યારે આ ઘટના અંગે સાયબર ક્રાઇમ પોલીસે મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। 25%થી વધારે મંથલી રિટર્ન મળશે એ બાબતની લાલચ અને લોભામણી જાહેરાત આપી આ પ્રકારના વેપારી સાથે છેતરપિંડી થયેલી હતી। આ વેપારી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલી માહિતી મળતા આ બાબતનો આઈપીસી 460, 420, 468, 471, 120B અને આઈટી એક્ટ 66C, 66D મુજબનો ગુનો જામનગર સાયબર પોલીસ સ્ટેશન ખાતે। સુરતના માંડવી તાલુકાના અરેથ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે ચાલતી સ્ટોન ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોએ માંગ કરી હતી। સ્ટોન ક્વોરીમાં કરાતા બ્લાસ્ટિંગને કારણે પથ્થરો ઉડીને લોકોના ઘર પર પડે છે, તેમજ ક્વોરીમાં ચાલતા ડમ્પર ચાલકો બેફામ ગાડી હાંકતા સ્થાનિકોમાં ભય ઉભો થાય છે। તેથી ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું। આજરોજ અરેઠ ગ્રામ પંચાયતના લોકો દ્વારા ગામમાં જે ક્વોરી ચાલે છે એમાં જે બ્લાસ્ટ કરે છે એનાથી અમને જે આંચકા અનુભવાય છે એ બાબતે એ લોકોએ આજરોજ આવેદનપત્ર આપેલું છે અને એમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે, જેથી અમને આવેદનપત્ર અમે જરૂરી કાર્યવાહી માટે વડી કચેરીમાં સાદર કરી આપીશું। અરેઠ ગામમાં ચાલતી 5 સ્ટોન ક્વોરીઓના બાબતમાં શું સમસ્યા થઈ રહી છે? અમારા આખા ગામમાં એટલી બધી સમસ્યા છે કે અમે લોકો હેરાન થઈ ગયેલા છે। પાણીના સ્તર નીચે ઉતરી ગયેલા છે અને અમને પીવાનું પાણી મળતું જ નથી અને ઘરોમાં તિરાડો પડી ગયેલી છે। એવી ઘણી બધી સમસ્યા છે, પાકોમાં નુકસાન છે, જમીન ખરાબ થઈ ગયેલી છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રલોળ ગામે પીએમ જનમન કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પીવીટીજીનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે મળી રહે તે હેતુ જનમન અભિયાન શરૂ કરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિમ જૂથના લાભાર્થીઓને સાથે સંવાદ કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં પીવીટીજી અંતર્ગત આવતી જાતિઓમાં પૈકી સીધી અને પઠાર સમુદાયના અંદાજે 4000થી વધુ પરિવારો વસવાટ કરે છે। 882 આવાસના લાભાર્થીઓને ₹50,000નો પ્રથમ હપ્તો પણ આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મજપુરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય કિરીટ રાણા સહિતના આગેવાનો અને આદિમ જૂથના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રમાં માને છે અને એમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને જે 2 પછાત કોમ છે, જે અનુસૂચિત જનજાતિમાં આવે છે, એક છે પઢાર અને બીજી સિદ્ધિ, એ લોકોને કેમ જે આગળ વધે એના માટે આજે મોદી સાહેબ દ્વારા પીએમ જનમન
પ્રોગ્રામ એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાનનો આજે આ ફેઝ 1નો પ્રારંભ રડોલ ગામથી કરવામાં આવ્યો છે અને આજે અનેક લાભાર્થીઓને કોઈને ઉજ્જવલા ગેસના કનેક્શન, કોઈને આયુષ્માન કાર્ડ છે, એમ અનેક પ્રકારની યોજનાનો લાભ આજે આપવામાં છે. અમરેલી શહેરમાં આવેલ આર્થિક ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિકને ફોન કરીને 20 લાખની ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપના માલિકને ફોનમાં ફાયરિંગ કરવાની અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ મામલે પેટ્રોલ પંપના માલિકે અમરેલી સિટી પોલીસ સેન્ટરમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલી સિટી પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરી ટેકનિકલ સોર્સને આધારે યુવાનને ઝડપી પાડ્યો છે. વ્યક્તિ કે જેઓ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે, તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે વાળા નામના વ્યક્તિ બોલે છે અને તેઓને 20 લાખ રૂપિયા માંગ્યા હતા. જો 20 લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી. આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછીવાડાનો રહેવાસી છે તેમની ધરપકડ કરી છે. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાવનગરના હાડોડિયાવાસમાં મારામારીની ઘટના સામે આવી છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, ભાવનગરના હાડોડિયાવાસમાં મારામારી બની છે. મારામારીની ઘટનામાં દીકરીની છેડતી બાબતે 2 જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, માથાકૂટના મામલો બીજગાતા છૂટા હાથથી મારામારી કરવામાં આવી હતી. તો ધોકા પાઇપો લઈને બંને જૂથોએ એકબીજા પર તૂટી પડ્યા હતા અને મારામારી કરી હતી. સમગ્ર મામલામાં 6 થી 7 લોકોને ઈજાઓ પણ પહોંચી છે. પ્રકારે સમાચાર મળી રહ્યા છે, તમામ ઈજાગ્રસ્તોને સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો દીકરીની છેડતી બાબતે બંને જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી અને ઉગ્ર મારામારી થઈ હતી. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાવનગરના કુમુદવાડે વિસ્તારમાં હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, ભાવનગરના કુમુદવાડે વિસ્તારમાં હુમલાની ઘટના બની છે. તો હીરાના કારખાનામાં મેનેજર પર હુમલો થયો છે. ભાવનગરના કુમુદવાડે વિસ્તારમાં હીરાના કારખાનાના મેનેજર ઉપર હુમલો થયો છે. હીરા ઘસવાના સાધન વડે રત્ન કલાકારે તેને માર માર્યો છે. મેનેજર રમેશ ભાટિયા પર રત્ન કલાકારે જ હુમલો કર્યો છે. મેનેજર પર રત્ન કલાકાર ચિરાગે અચાનક જ હુમલો કર્યો હતો. એ પ્રકારે સમાચાર મળી રહ્યા છે, મેનેજર રમેશ ભાટિયા ચિરાગને સમજાવવા ગયા હતા અને તે સમયે હુમલો થયો હતો. તો રત્ન કલાકારે હીરા ઘસવાનું સાધન લઈને જ મેનેજર પર હુમલો કર્યો હતો. તો સમગ્ર મામલે સારવાર માટે મેનેજરને સરટી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા છે. પોલીસે મેનેજરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એ પ્રકારે સમાચાર મળી રહ્યા છે, ભાવનગરના કુમુદવાડે વિસ્તારમાં હુમલાની ઘટના બની છે. રત્ન કલાકારે પોતાના મેનેજર ઉપર જ હુમલો કર્યો છે. હીરા ઘસવાના સાધન વડે જ રત્ન કલાકારે મેનેજર પર હુમલો કર્યો છે. જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, રખડતા ઢોરનો પારાવાર ત્રાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે અકસ્માત સર્જાયો છે. શહેરના માંગરોળ બાયપાસ નજીક આ ઘટના બની છે. ઘટનામાં રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. આખલો રસ્તા ઉપર આવી જતા કાર ધડાકા સાથે તેને અથડાઈ હતી. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે અથડાઈ હતી. એ પ્રકારે સમાચાર મળી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈને નુકસાની નથી પહોંચી. કારમાં સવાર 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીના કેદ થઈ છે અને તેના સીસીટીવી પણ બહાર આવ્યા છે. શહેરના માંગરોળ બાયપાસ નજીક આ ઘટના બની છે. આખલો રસ્તા પર આવી જતા અચાનક જ કાર ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
જૂનાગઢમાં રખડતા ઢોરોનો આતંક યથાવત હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એક કાર ચાલકને અચાનક જ રસ્તા પર આખલો આવી જતા અકસ્માત નડ્યો છે. કાર ચાલકે કાબુ ગુમાવતા તેની કાર સીધી જ થાંભલા સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સદનસીબે કારમાં સવાર 4 ચાલકોની બચાવ કામગીરી કરવામાં આવી છે. ગીર સોમનાથના તાલાળામાં આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય ભગવાન બારડ ઉપસ્થિત રહ્યા હતા. જાંબુરના આદિમ જૂથના એવા સીદી સમાજ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંવાદ કર્યો હતો. આદિમ જૂથનો સરકારી યોજનાઓનો લાભ આપવા માટે પીએમએ જનમન યોજના અમલમાં મૂકી છે અને તેની શરૂઆતથી આદિવાસી સમાજને લાભો અપાઈ રહ્યા છે. સીધી પરિવારોને ઉજ્જવલા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની અન્ય યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો. મંત્રીશ્રી દ્વારા સરકારની રચનાના પહેલા દિવસે મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર રહેશે એને અમલ કરવા માટેનો અતિ સુંદર અને પ્રશંસનીય પ્રયાસ પ્રધાનમંત્રીશ્રી દ્વારા આજે પ્રધાનમંત્રી જનમન યોજના દ્વારા થયો છે, જેના માધ્યમથી કેટલીય યોજનાઓના સીધા લાભો આજે અહીંયા લાભાર્થીઓને સુપ્રત પણ કરવામાં આવ્યા, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ પણ હતું, ગેસની યોજનાનું જોડાણ પણ હતું. મેં એક માતાને પૂછ્યું કે તમે હજી સુધી ગેસનું જોડાણ કેમ નહોતું લીધું, તો એમણે જે જવાબ આપ્યો એ ખરેખર આપણે સમજવા જેવો હતો. એમણે કીધું કે અમને વાપરતા જ નહોતું આવડતું. ભાવનગરમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જીએસટી મોબાઈલ સ્ક્વોડે હાઈવે પર સપાટો બોલાવ્યો હતો. ત્યારે આ સપાટા દરમિયાન મશીનરી અને સળિયા ભરેલા ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા 4 ટ્રક ઝડપી પડાઈ છે. બિલ અને ડોક્યુમેન્ટ રજૂ ન કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલીના લાલવદરની સીમમાં કુવામાંથી મળેલ 3 મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે, જેમાં મૃતકે આરોપીની બહેન પર તાંત્રિક વિધિ કરી હોવાની શંકા સાથે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે 4 આરોપી પૈકી 3ને ઝડપી પાડ્યા છે અને મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા. એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે. એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં, અને પછી ગળા દબાવીને 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી. હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવેલ. રાજકોટમાં સાંઢિયા પુલ જર્જરિત હોવાનું સામે આવતા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી. ત્યારબાદ રેલવેની મંજૂરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવા સહિતની કામગીરીમાં ઘણો સમય વીતી ગયો હતો. જોકે આ તમામ કામગીરી પૂર્ણ થતાં હવે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જૂનો પુલ તોડી નવો 4 લેન બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજે 3 વર્ષમાં આ નવો 4 લેન બ્રિજ તૈયાર કરાશે. અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકો તેનો લાભ મેળવશે. ટ્રાફિકની સમસ્યાથી લોકોને મહદઅંશે મુક્તિ મળશે. તો અંદાજે 62 કરોડના ખર્ચે ઉભો થનાર આ બ્રિજમાં 22 પિલર અને પુલની લંબાઈ 602 મીટર જ્યારે પહોળાઈ 16.40 મીટર જેટલી રહેશે. નગર રોડ ઉપરથી સતત અવરજવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ 40 વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે. એ પુલને 4 લેન બનાવવા માટે કે 2 જવાના રસ્તા અને 2 આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ લોકોની અવરજવર સાથે
હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે. જ્યાં ટેન્ડર આવશે તે પછી 3 વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણું બનશે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બાકી વેરાને લઈને નગરપાલિકાએ લાલ આંખ કરી છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, બાકી વેરા વસૂલાતને લઈ નગરપાલિકાએ લાલ આંખ કરી છે. તો સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને સીલ કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, બાકી પુરવઠાને લઈને લાલ આંખ કરવામાં આવી રહી છે. 1 લાખથી વધુના વેરાની રકમ બાકી નીકળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોડાઉનમાંથી 37 સસ્તા અનાજની દુકાનોએ પહોંચે છે આ જથ્થો અને તેને સીલ કરવામાં આવ્યો છે. તાલુકાની આંગણવાડીઓમાં પણ અહીંથી પહોંચે છે અનાજનો જથ્થો, પરંતુ તેને સીલ કરવામાં આવી છે. 3770 કટ્ટા ઘઉં, 3319 96 ડબ્બા કપાસિયા તેલ સહિતનો જથ્થો ગોડાઉનમાં સીલ કરવામાં આવ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં બાકીદારો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. 1 લાખથી વધુના વેરાની રકમ બાકી નીકળતી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તો 37 સસ્તા અનાજની દુકાનો પર આ જથ્થો પહોંચતો હતો, પરંતુ તેને સીલ કરવામાં આવી છે. બાકી વેરા વસૂલાતને લઈ નગરપાલિકાએ લાલ આંખ કરી છે અને દુકાનો સીલ કરવામાં આવી છે. ઉત્તરાયણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત તમામ શહેરોમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સુરતમાં 14 પક્ષીઓના કલેક્શન સેન્ટર અને 7 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી શકાય. ત્યારે સુરતમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ચોક બજારના કરુણા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. વેટરનરી ડોક્ટરો દ્વારા કરાતી અદ્ભુત સેવાની મુલાકાત લઈ તેમને કામગીરીને બિરદાવી હતી. CR પાટીલે જણાવ્યું હતું કે પતંગની કાતિલ દોરીથી ઘણા પક્ષીઓને ઈજા પહોંચે છે. 100 થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 50 થી વધુ પક્ષીઓના મોત થયા છે. સાથે જ મહેનત કરતા તમામ લોકો, ડોક્ટરો અને સંસ્થાઓને CR પાટીલે આભાર અને અભિનંદન પાઠવ્યા હતા. ઉત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે. ગઈકાલે 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા. એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે. કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને, એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે. આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે. સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત થયું છે. કાપોદ્રા ચીકુવાડી વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં 28 વર્ષીય બાઇક સવાર યુવકનું મોત થયું છે. રસ્તો ક્રોસ કરતા બાળકને બચાવવા જતા અકસ્માત સમયે આ ઘટના બનાવ પામી હતી. અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલ્યાણપુર તાલુકામાં ટ્રેક્ટરનું તોતિંગ વ્હીકલ ફરી વળતા શ્રમિકનું મોત થયું છે. નાવદરા ગામની વાડી વિસ્તારમાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે સૂતેલા ઈશ્વરભાઈ રાઠોડ નામના 53 વર્ષીય શ્રમિક પરથી ટ્રોલી વ્હીકલ માથાના ભારેથી નીકળી જતા તેમનું મોત થયું છે. શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કલ્યાણપુર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં જેતપુરમાં હાર્ટ એટેકથી મહિલાનું મોત નીપજ્યું છે. જેતપુરના પઠડિયા ગામની મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. મહિલાના મોતથી પરિવારના શોકમાં ગરકાવ થયો છે. મૃતદેહને સરકારી હોસ્પિટલમાં PM અર્થે ખસેડવામાં આવ્યો છે. ભાવનગરના રૂપક ચોક વિસ્તારમાં યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે.
ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક જ આ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં પાણીપુરીની લારી ચલાવતા યુવકને માથાકૂટ થતા ઈસમો દ્વારા લારી ધારક યુવક પર હુમલો કર્યો હતો. યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જેમાં સારવાર લઈ રહેલા યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં હત્યાના ગુનામાં ફરાર આરોપીની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા 8 વર્ષથી આરોપી ફરાર હતો. 2016માં હત્યાના ગુનામાં આરોપી સંડવાયેલો હતો. પંજાબમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો હથિયારના ગુનામાં આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ નિમિત્તે ઘણા અબોલા પક્ષીઓ પતંગ અને દોરીથી ઘવાઈ જાય છે અને લોહી લુહાણ બને છે. ત્યારે રાજકોટના ત્રિકોણબાગ ખાતે અબોલા જીવની સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં એક જ દિવસમાં 367 પક્ષીઓના દોરાથી ઈજાઓ પહોંચતા તેમને સારવાર કરવામાં આવી હતી. ત્યારે આજે પણ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્ર કાર્યરત છે. રાજ્યભરમાં સંક્રાંતના કારણે અનેક પક્ષીઓ છે તે ઘવાયા છે. સીધા જ આપણને રાજકોટના કંટ્રોલ રૂમના દ્રશ્ય દેખાડવા માંગીશ. હજુ પણ જે પક્ષીઓ છે તે પક્ષીઓની જે સારવાર છે તે હાલ કરવામાં આવી રહી છે. ખાસ તો ગઈકાલે જ ક્યાંક 350થી વધુ પક્ષીઓ ક્યાંક ઘવાયા હતા અને આને લઈને ક્યાંક રેસ્ક્યુ પણ ક્યાંક કરવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ બાદ તેની સારવાર છે તે કરવામાં આવ્યો હતો. એટલે કે કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇનના સંયુક્ત ઉપક્રમે જે આજે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તેનો ખૂબ જ સારો સહયોગ રહ્યો ગઈકાલના દિવસે અને આજે પણ ક્યાંક આ જ પ્રકારની સારવાર છે તે પક્ષીઓની ચાલી રહી છે. આપણી સાથે મિત્તલ ખેતાણી છે, કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ. મિત્તલભાઈ, શું કહેશો? ગઈકાલે ક્યાંક સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે. કઈ પ્રકારની સ્થિતિ હતી અને ગઈકાલે કેટલા પક્ષીઓ ઘવાયા હતા? તો આપના લોકપ્રિય માધ્યમથી આપણે વિઝ્યુઅલ પણ બતાવ્યા. જોઈ શકાય કે સૃષ્ટિનું સૌથી ભોળું જે પક્ષી કહેવાય છે ને અબોલ પક્ષી, અને આપણું તો ભારતનું એક પ્રતીક પણ છે, શાંતિ દૂત છે. એ પક્ષીની જે હાલત છે તમે જોઈ રહ્યા છો, કારણ કે એને ખબર નથી કે આ લોકો, આ ડોક્ટર મિત્રો એની સેવા કરી રહ્યા છે અને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એ તો દોરામાં તડપી અને લટકતા લાગીને પાક વધારે કાપી રહ્યું છે. એટલે આપના લોકપ્રિય માધ્યમથી જ વિનંતી કરવાની કે મકર સંક્રાંતિ જીવદયાનો જબરજસ્ત મોટો ઉત્સવ છે. બધી જીવદયા સંસ્થાઓને લોકો દાન કરતા હોય છે, ત્યારે આ દાનનો ઉત્સવ આ પક્ષીઓ માટે મૃત્યુનું ન કારણ બને તે આપણે જોવું જોઈએ. અને હવે તો કોઈ પતંગ ન જ ઉડાડે, અને ઉડાડે તો પણ પક્ષીઓનું ધ્યાન રાખીને ઉડાડે. એકદમ કાચના દોરાનો પ્રયોગ ન કરે, ચાઇનીઝ દોરાનો પ્રયોગ ન કરે. શહેરમાં 9 કંટ્રોલમાં આ પ્રકારના કરવામાં આવ્યા છે અને આણંદ અને જૂનાગઢથી વિશેષ તબીબ બોલાવી 40 ડોક્ટરોની ટીમ અહીં બોલાવવામાં આવી છે અને રાજકોટ જિલ્લામાં પણ અન્ય 16 કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે મિત્તલભાઈ ખેતાણી કે જેઓ કહી રહ્યા છે કે જે રીતની જે સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે, પણ એક ખુશીની વાત એ છે કે જે ગયા વર્ષે જે આંકડો 700નો હતો તે હવે આંકડો કહી શકાય કે 350ની આસપાસ એક દિવસનો થયો છે. એટલે કે ચોક્કસથી લોકોમાં જાગૃતતા તો આવી છે, પણ હજુ પણ ક્યાંક જાગૃતતાની જરૂર છે જેથી કરીને ઝીરો કેઝ્યુઅલિટી થઈ શકે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.